વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8ના મોત, 5ને બચાવી લેવાયા। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો। આ ઘટના દરમિયાન બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી અને બ્રિજનો મધ્યભાગ તૂટી પડતા એક ટ્રક, એક ટેન્કર અને બોલેરો, એક બાઇક અને અન્ય કેટલાય વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી હતી। અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 8 લોકોના મોત થયા અને 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8ના મોત, 5ને બચાવી લેવાયા। પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે। વહેલી સવારે બનેલી આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે। આ ગંભીર દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે। નદીમાં વાહનો ખાબકતા લોકો મદદ માટે પોકારી રહ્યા હતા અને હાલમાં એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી અને હાલમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 8 લોકોનું આ ઘટનામાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે।